Hello student, myself Khushbu Shah. Today we will going to start chapter 3 coplanar, parallel, non-concurrent forces. Last time આપણે coplanar concurrent forces વિશે ભણ્યા હતા લાસ્ટ ચેપ્ટરમાં. ટુડે ચેપ્ટર છે આપણું coplanar, parallel and non-concurrent forces. ઓકે, તો લાસ્ટ ટાઈમ આપણે ડેફિનેશન જોઈ હતી કોપ્લેનર ફોર્સિસ. કોપ્લેનર ફોર્સિસ કોને કહેવાય? તો કે જે ફોર્સિસ છે એ એક જ પ્લેનની અંદર આવેલા છે. ઓકે, એક્ટ એટ સેમ પ્લેન. તો એ જે બળો છે એ બળોને કહેવાય સમતલીય બળો, એટલે કે કોપ્લેનર ફોર્સિસ. પેરેલલ ફોર્સિસ એટલે કે એકબીજાને સમાંતર આવેલા બળો. ઓકે, પેરેલલ ટુ ઈચ અધર. એન્ડ કનકરન્ટ ફોર્સિસ. કનકરન્ટ ફોર્સિસની લાસ્ટ ટાઈમ આપણે ડેફિનેશન જોઈ હતી. કનકરન્ટ ફોર્સિસ મીન્સ કે મીટ એટ વન પોઈન્ટ, એક્ટ એટ સેમ પોઈન્ટ. ઓકે, એટલે કે એક જ બિંદુએ ગતિ કરતા બળોને કહેવાય સંગામી બળો. પણ અહીંયા આપણા ચેપ્ટરમાં આપણે ભણવાનું છે નોન કનકરન્ટ ફોર્સિસ મીન્સ ડુ નોટ મીટ એટ વન પોઈન્ટ. ઓકે, તો ટાઇટલ ક્લિયર સ્ટુડન્ટ? કોપ્લેનર, પેરેલલ એન્ડ નોન કનકરન્ટ ફોર્સિસ. ઓકે, લેટ્સ સ્ટાર્ટ another point. First છે moment. Moment of a force at any point is defined as the product of a force and perpendicular distance of line of action of force from that point. Okay, moment of a force at any point. કોઈ પણ બોડી છે એના ઉપરની મોમેન્ટ આપણે કાઉન્ટ કરવી છે. તો મોમેન્ટ એટલે શું? તો કે જે બોડી છે એ બોડી ઉપર જે ફોર્સ લાગે છે એ ફોર્સ, અને એ ફોર્સથી જે બિંદુની આપણે મોમેન્ટ કાઉન્ટ કરવી છે એ બિંદુ સુધીનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. ઓકે, એટલે કે એનું લંબ અંતર. તો મોમેન્ટ એટલે શું? તો કે બળ ગુણ્યા બળની દિશામાં, એટલે કે બળની જે કાર્યરેખા છે એ કાર્યરેખામાં બળનું લંબ અંતર, તે બિંદુ સુધીનું લંબ અંતર. ઓકે, તો મોમેન્ટ. નેક્સ્ટ, મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. ઓકે, મોમેન્ટ બરાબર બળ ગુણ્યા બળનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. ચલો એને હવે ફિગર દ્વારા સમજીએ. ઓ પોઈન્ટ આપેલો છે, રાઈટ સાઈડ ફોર્સ પી આપેલો છે. પી ફોર્સ છે એ છે ડાઉનવર્ડ ડિરેક્શનમાં. ઓકે, એટલે કે એની જે ડિરેક્શન જે છે એ ડાઉનવર્ડ ડિરેક્શન છે. ઓ પોઈન્ટ અને પી ફોર્સ આપેલો છે એ બે વચ્ચેનું ડિસ્ટન્સ છે એક્સ. હવે આપણે મોમેન્ટ કાઉન્ટ કરવાની છે. આપણે મોમેન્ટની ડેફિનેશન જોઈ કે મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, એટલે કે બળ ગુણ્યા બળનું તે બિંદુ સુધીનું લંબ અંતર. તો ચલો એને જોઈએ આપણે કે ઓ પોઈન્ટ છે, પી ફોર્સ આપેલો છે, હવે ડાઉનવર્ડ ડિરેક્શનમાં આપેલો છે. તો પી ફોર્સનું ઓ બિંદુ સુધીની મોમેન્ટ આપણે કાઉન્ટ કરીએ, એટલે કે એમ ઓ પોઈન્ટ સુધીની મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ એક્સ. પી એટલે કે બળ, એક્સ એટલે કે ફોર્સ જે પી છે એનું ઓ બિંદુ સુધીનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. ઓકે, પી ફોર્સ છે તેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું થશે ઓ પોઈન્ટ સુધી પહોંચવા માટે? તો કે એક્સ ડિસ્ટન્સ થશે. ઓકે, તો એમ ઓ ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ એક્સ. પી જે ફોર્સ છે એ ડાઉનવર્ડ ડિરેક્શનમાં છે. ઓકે, તો લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ થશે પી ફોર્સ છે. નેક્સ્ટ આપણે જોઈએ યુનિટ ઓફ મોમેન્ટ ઇઝ ન્યૂટન ઇન્ટુ મીટર ઓર કિલો ન્યૂટન ઇન્ટુ મીટર. ઓકે, મોમેન્ટ છે, મોમેન્ટનો એકમ શું છે? તો કે ન્યૂટન ઇન્ટુ મીટર ઓર કિલો ન્યૂટન ઇન્ટુ મીટર. તો મોમેન્ટ એટલે શું સમજાઈ ગયું સ્ટુડન્ટ? મોમેન્ટ એટલે કે જે બળ છે એ બળ અને બળનું એ બિંદુ સુધીનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, એટલે કે જે પોઈન્ટ સુધીનું જે બળનું આપણે મોમેન્ટ કાઉન્ટ કરવાની છે. તો સૌ પહેલાં એ બળને કાઉન્ટ કરવાનું, એટલે કે જે ફોર્સ આપેલો છે એ ફોર્સ ઇન્ટુ એ ફોર્સથી જે પોઈન્ટની મોમેન્ટ આપણે કાઉન્ટ કરવી છે એ પોઈન્ટ સુધીનું એ ફોર્સનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. ઓકે, એટલે ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ઇટ ઇઝ મોમેન્ટ. ઓકે, નેક્સ્ટ જોઈએ ટાઈપ્સ ઓફ મોમેન્ટ. There are two types of moment, clockwise moment and
એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ. ઓકે, ક્લોકવાઇઝ મોમેન્ટ એટલે કે ઘડિયાળની કાંટાની દિશામાં જે મોમેન્ટ થાય છે એ, એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ એટલે કે ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં મોમેન્ટ થાય છે. પહેલા સમજીએ આપણે ક્લોકવાઇઝ મોમેન્ટ. ઓકે, ક્લોકવાઇઝ મોમેન્ટમાં O પોઈન્ટ આપેલો છે નીચે, P ફોર્સ આપેલો છે રાઈટ સાઈડ, અને O અને P વચ્ચેનું ડિસ્ટન્સ આપેલું છે x. તો મોમેન્ટ આપણે કાઉન્ટ કરીએ O પોઈન્ટ સુધીની, m ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ x. આપણે વાત કરીએ કે બળ અને બળ જે આપેલું છે એનું O પોઈન્ટ સુધીનું લંબ અંતર. ઓકે, m ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ x. It rotated the body in a clockwise direction. ઓકે, P ફોર્સ જે છે એ કેવી રીતે રોટેટ થશે O પોઈન્ટ સુધી જવા માટે, તો કે ક્લોકવાઇઝ ડિરેક્શનમાં રોટેટ થશે. એન્ડ નોર્મલી ક્લોકવાઇઝ મોમેન્ટ ઇઝ કન્સિડર્ડ પોઝિટિવ. ક્લોકવાઇઝ મોમેન્ટ છે એને આપણે પોઝિટિવ લેવાની છે. સમમાં એની વેલ્યુ કેવી રાખવાની છે? પોઝિટિવ રાખવાની છે ક્લોકવાઇઝ મોમેન્ટની. ઓકે, તો m P ફોર્સ છે એ O પોઈન્ટ સુધી ઘડિયાળની કાંટાની દિશામાં એની મોમેન્ટ થશે, એટલે કે ક્લોકવાઇઝ મોમેન્ટ થશે. P ફોર્સ છે એ અહીંયા રાઈટ સાઈડ આપેલો છે, રાઈટથી લેફ્ટ સુધી જાય છે, એટલે કે એની મોમેન્ટ કેવી થશે? ક્લોકવાઇઝ. અને અનધર છે એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ. એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટમાં ફોર્સ P છે એ લેફ્ટ સાઈડ આપેલો છે, પોઈન્ટ છે O એ રાઈટ સાઈડ છે, P અને O વચ્ચેનું ડિસ્ટન્સ x છે. ઓકે, તો મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ x. એમાં મોમેન્ટ એ જ થશે P ઇન્ટુ x. પણ અહીંયા જે P ફોર્સ છે એ અહીંયા લેફ્ટ સાઈડ આપેલો છે, એટલે કે લેફ્ટથી રાઈટ તરફ જાય છે. ઇટ રોટેટ ધ બોડી ઇન અ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન. ઓકે, તો P ફોર્સ છે એ O પોઈન્ટ સુધી એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ કરે છે. નોર્મલી એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ ઇઝ કન્સિડર્ડ નેગેટિવ. એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટને આપણે નેગેટિવ લેવાની છે, એટલે કે જે સમમાં એનો યુઝ કરીએ એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ જ્યાં આવે ત્યાં એન્ટી ક્લોકવાઇઝને સાઇન આપવાની છે આપણે નેગેટિવ, અને ક્લોકવાઇઝ મોમેન્ટને સાઇન આપવાની છે આપણે પોઝિટિવ. ઓકે, તો ક્લોકવાઇઝ મોમેન્ટ એન્ડ એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ. નેક્સ્ટ જોઈએ વેરિંગ્ટન્સ પ્રિન્સિપલ ઓફ મોમેન્ટ. બરાબર, વેરિંગ્ટનનું મોમેન્ટનું પ્રિન્સિપલ. If a number of coplanar forces are acting simultaneously on a particle, the algebraic sum of the moments of all the forces about any point is equal to the moment of their resultant force about the same point. Okay, if a number of કોપ્લેનર ફોર્સિસ એટલે કે એક્ટ એટ અ સેમ પ્લેન, જે બળો છે એ ક્યાં એક્ટ કરે છે, તો કે એક જ પ્લેનની અંદર એક્ટ કરે છે. ઓકે, આર એક્ટિંગ સાયમલ્ટેનિયસલી ઓન અ પાર્ટિકલ. ધ એલ્જેબ્રિક સમ ઓફ ધ મોમેન્ટ્સ, એ જે ફોર્સિસ છે એનો અલ્જેબ્રિક સમ જે છે ઓલ ધ ફોર્સિસ અબાઉટ એની પોઈન્ટ, બરાબર, કોઈ પણ બિંદુ આગળ, ઇઝ ઇક્વલ ટુ ધ મોમેન્ટ ઓફ ધેર રિઝલ્ટન્ટ ફોર્સ. એટલે કે કોઈ પણ બિંદુ આગળ એ જે મોમેન્ટ છે એનો અલ્જેબ્રિક સમ એના રિઝલ્ટન્ટ ફોર્સ જેટલો થાય છે. ઓકે, ચલો એને સમજીએ હવે. લેફ્ટ સાઈડ એક પ્લેન આપેલું છે, એમાં 3 ફોર્સ આપેલા છે, P1 ફોર્સ, P2 ફોર્સ એન્ડ P3 ફોર્સ. P1 ફોર્સ, P2 ફોર્સ અને P3 ફોર્સ O પોઈન્ટ મીટ થાય છે. ઓકે, જે કોપ્લેનર ફોર્સિસ છે એ O બિંદુ આગળ મળે છે. હવે O બિંદુથી P1 ફોર્સ છે એનું ડિસ્ટન્સ છે x1, P2 ફોર્સથી O પોઈન્ટનું ડિસ્ટન્સ છે x2 એન્ડ P3 ફોર્સથી O પોઈન્ટનું ડિસ્ટન્સ છે x3. ઓકે, એટલે કે અહીંયા 3 બળો આપેલા છે, ત્રણેય બળો સમતલીય છે, કોપ્લેનર ફોર્સિસ છે P1, P2 એન્ડ P3 એન્ડ ધેર ડિસ્ટન્સ x1, x2 એન્ડ x3. ઓકે, બોડી સબ્જેક્ટેડ ટુ 3 કોપ્લેનર ફોર્સિસ. મોમેન્ટ ઓફ ઓલ ધ ફોર્સિસ અબાઉટ O. હવે આપણે લેફ્ટ સાઈડની પહેલા ફિગર સમજીએ છીએ આપણે. તો લેફ્ટ સાઈડની ફિગરમાં મોમેન્ટ આપણે જોઈએ O બિંદુ સુધીની મોમેન્ટ. ઓકે, મોમેન્ટ ઓફ ઓલ ધ ફોર્સિસ અબાઉટ O. તો શું થશે? તો P1 ઇન્ટુ x1 પ્લસ P2 ઇન્ટુ x2 પ્લસ P3 ઇન્ટુ x3. આપણે મોમેન્ટ જોયું, પહેલાં શું લેવાનું છે? ફોર્સ, અને ફોર્સથી જે બિંદુ છે એ બિંદુનું આપણે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ લેવાનું છે. એટલે કે P1 ફોર્સ લઈએ ત્યારે P1 થી O પોઈન્ટ સુધીનું ડિસ્ટન્સ છે x1, P2 થી O પોઈન્ટ સુધીનું ડિસ્ટન્સ છે x2 એન્ડ P3 થી O પોઈન્ટ સુધીનું ડિસ્ટન્સ છે x3. માટે P1 ઇન્ટુ x1 પ્લસ P2 ઇન્ટુ x2 પ્લસ P3 ઇન્ટુ x3. આ થઈ મોમેન્ટ. ઓકે, ચલો હવે ઇઝ ઇક્વલ ટુ આપણે રાઈટ સાઈડની ફિગર જોઈએ.
એમાં એક પ્લેન છે, એમાં O પોઈન્ટથી એક રિઝલ્ટન્ટ ફોર્સ બતાવેલું છે અને O થી રિઝલ્ટન્ટ ફોર્સ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? x છે. હવે આ જે રિઝલ્ટન્ટ ફોર્સ છે એ શું ઇન્ડિકેટ કરે છે કે રિઝલ્ટન્ટ ફોર્સ એટલે કે એ બિંદુ સુધીનું જે એનું પરિણામી જે બળ છે એ લેફ્ટ સાઈડની ફિગરનું P1 ફોર્સ, P2 ફોર્સ અને P3 ફોર્સનું જેટલી મોમેન્ટ છે એ મોમેન્ટ બરાબર થાય છે. એટલે કે પરિણામી બળ જે R જે છે એનું મૂલ્ય P1, P2 અને P3ની જે મોમેન્ટ છે એના બરાબર થાય છે. ઓકે, તો બોડી સબ્જેક્ટેડ ટુ રિઝલ્ટન્ટ ઓફ 3 ફોર્સીસ. મોમેન્ટ ઓફ રિઝલ્ટન્ટ ફોર્સ અબાઉટ O. હવે રાઈટ સાઈડની ફિગરમાં આપણે મોમેન્ટ કાઉન્ટ કરીએ. ફોર્સ આરની O પોઈન્ટ સુધીની મોમેન્ટ ગણીએ તો ફોર્સ પહેલાં આપણે લેવાનો છે R અને R થી O વચ્ચેનું ડિસ્ટન્સ છે x. માટે એની મોમેન્ટ શું થશે? તો કે R ઇન્ટુ x. ઓકે, તો લેફ્ટ સાઈડની ફિગરની મોમેન્ટ છે P1x1 પ્લસ P2x2 પ્લસ P3x3 અને રાઈટ સાઈડની જે ફિગર આપેલી છે એની મોમેન્ટ છે R ઇન્ટુ x. વેરિગ્નન પ્રિન્સિપલ શું કહે છે કે આ ત્રણેય ફોર્સીસની જે મોમેન્ટ છે એ મોમેન્ટ કોઈપણ બિંદુ આગળના પરિણામી બળની મોમેન્ટ બરાબર થાય છે. એટલે કે આપણે P1x1 પ્લસ P2x2 પ્લસ P3x3ને R ઇન્ટુ એક્સની બરાબર દેખાડી શકીએ. બરાબર? ઓકે, તો ચલો એ જોઈએ. અકોર્ડિંગ ટુ વેરિગ્નન પ્રિન્સિપલ, P1x1 પ્લસ P2x2 પ્લસ P3x3 ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ એક્સ. ઓકે, વેરિગ્નન પ્રિન્સિપલ જે કે છે એમાં ફોલો થાય છે P1x1 પ્લસ P2x2 પ્લસ P3x3. એટલે કે ત્રણેય જે કોપ્લેનર ફોર્સીસ છે એ ત્રણેય કોપ્લેનર ફોર્સીસની O પોઈન્ટ સુધીની મોમેન્ટ P1x1 પ્લસ P2x2 પ્લસ P3x3. ઓકે, અને બાજુની જે ફિગર હતી રાઈટ સાઈડની એમાં ફોર્સ R એટલે કે રિઝલ્ટન્ટ ફોર્સ Rની O પોઈન્ટ સુધીની મોમેન્ટ એટલે કે R ઇન્ટુ એક્સ. એ બંનેને આપણે ઇક્વલ ટુમાં બતાવી શકીએ. ઓકે, અકોર્ડિંગ ટુ વેરિગ્નન પ્રિન્સિપલ. ઓકે સ્ટુડન્ટ, નેક્સ્ટ આપણે જોઈએ કપલ. A couple is defined as a system of two equal and opposite forces separated by a definite distance. કપલ શું છે? તો કે કપલ બે ઇક્વલ એન્ડ ઓપોઝિટ એન્ડ ડેફિનેટ ડિસ્ટન્સ એન્ડ પેરેલલ ટુ ઈચ અધર. ઓકે, કપલ જે છે એનું મૂલ્ય કેટલું છે? તો કે કપલ એટલે એવા બે બળો છે, બે બળો કે જેનું મૂલ્ય કેવું છે? ટુ ઇક્વલ, એનું મૂલ્ય ઇક્વલ છે અને ફોર્સ જે છે એ બંને બળો એકબીજાને ઓપોઝિટ આવેલા છે અને સરખા ડિસ્ટન્સે આવેલા છે. ઓકે, તો એ જે બળોની જોડી છે એને કહેવાય કપલ, બળ યુગ્મ કહેવાય છે. ચલો એને સમજીએ હવે. ટાઈપ્સ ઓફ કપલ. There are two types of couple, clockwise couple and anti-clockwise couple. અહીંયા બે ફોર્સ આપેલા છે, બંને ફોર્સ P આપેલા છે પણ કેવા છે? ઓપોઝિટ ટુ ઈચ અધર. ક્લોકવાઇઝ કપલ પહેલાં જોઈએ આપણે. તો રાઈટ સાઈડ P ફોર્સ આપેલો છે એની ડાયરેક્શન છે અપવર્ડ, લેફ્ટ સાઈડ જે P ફોર્સ આપેલો છે એની ડાયરેક્શન છે ડાઉનવર્ડ. એટલે કે બંને ઓપોઝિટ છે, બંને પેરેલલ છે. ઓકે, અને બંને P જ છે એટલે કે એનું જે મૂલ્ય છે એ સરખું છે. ઓકે, અને બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે A. તો મોમેન્ટ આપણે ગણીએ ક્લોકવાઇઝ ગણીએ આપણે મોમેન્ટ એટલે કે આપણે રાઇટથી લેફ્ટ સાઈડ જવાનું છે. રાઇટ જે ડાઉનવર્ડ ફોર્સ છે ત્યાંથી લેફ્ટ સાઈડ જઈએ તો P ઇન્ટુ A એટલે કે ફોર્સ P અને એનું ડિસ્ટન્સ એટલે કે લેફ્ટ સાઈડ સુધી પહોંચવા માટેનું ફોર્સ P થી લેફ્ટ P સુધી પહોંચવા માટેનું ડિસ્ટન્સ છે A. એટલે કે મોમેન્ટ થશે P ઇન્ટુ A, પણ કયું થશે? ક્લોકવાઇઝ કપલ. ઓકે, તો આ જે છે એ લેફ્ટ સાઈડ જે આકૃતિ આપેલી છે એ આકૃતિ છે ક્લોકવાઇઝ કપલની. અને જે રાઈટ સાઈડ આકૃતિ આપેલી છે એટલે કે એન્ટી ક્લોકવાઇઝ કપલ. હવે એન્ટી ક્લોકવાઇઝ કપલમાં લેફ્ટ સાઈડ જે P ફોર્સ આપેલો છે એ છે ડાઉનવર્ડ ડિરેક્શનમાં અને રાઈટ સાઈડ જે ફોર્સ P આપેલો છે એ અપવર્ડ ડિરેક્શનમાં છે. અહીંયા આપણે આ કપલમાં લેફ્ટથી રાઈટ જવાનું છે એટલે કે એન્ટી ક્લોકવાઇઝ જવાનું છે. લેફ્ટ ફોર્સ આપેલો છે P અને P થી રાઈટ P સુધી પહોંચવા માટેનું ડિસ્ટન્સ છે A. એટલે કે M ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ A, પણ એની ડિરેક્શન થશે એન્ટી ક્લોકવાઇઝ. ઓકે સ્ટુડન્ટ, અન્ડરસ્ટેન્ડ? તો there are two types of couple, clockwise couple and anti-clockwise couple. ઓકે, નેક્સ્ટ જોઈએ. M ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ A ક્લોકવાઇઝ કપલ, રાઈટ સાઈડ છે M ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ A એ છે એન્ટી ક્લોકવાઇઝ કપલનું.
તો ક્લોકવાઇઝ કપલમાં ઇટ રોટેટ ધ બોડી ઇન અ ક્લોકવાઇઝ ડિરેક્શન. ક્લોકવાઇઝ કપલ જે છે એ બોડીને કેવી રીતે રોટેટ કરે છે? તો કે ક્લોકવાઇઝ ડિરેક્શનમાં રોટેટ કરે છે, માટે એને કહેવાય ક્લોકવાઇઝ કપલ. અને ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ પોઝિટિવ. જેમ આપણે ક્લોકવાઇઝ મોમેન્ટની વાત કરી કે એને આપણે કેવી રીતે લેવાની છે સાઇનને પોઝિટિવ, એવી જ રીતે અહીંયા ક્લોકવાઇઝ કપલને પણ આપણે કન્સિડર કરવાનો છે પોઝિટિવ, એટલે કે એની સાઇન લેવાની છે અહીંયા પોઝિટિવ. એવી જ રીતે જોઈએ એન્ટી ક્લોકવાઇઝ કપલ, તો ઇટ રોટેટ ધ બોડી ઇન અ એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શન. કે એન્ટી ક્લોકવાઇઝ કપલ જે છે એ બોડીને એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં રોટેટ કરે છે, માટે એને કહેવાય એન્ટી ક્લોકવાઇઝ કપલ. એન્ડ ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ નેગેટિવ. એટલે કે જે એન્ટી ક્લોકવાઇઝ કપલ છે એને આપણે કન્સિડર કરવાનું છે નેગેટિવ. ઓકે, તો જેમ ક્લોકવાઇઝ મોમેન્ટ અને એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટમાં જે સાઇન લીધી હતી, ક્લોકવાઇઝમાં પ્લસ અને એન્ટી ક્લોકવાઇઝમાં માઇનસ, એટલે કે નેગેટિવ, એવી જ રીતે ક્લોકવાઇઝ કપલમાં આપણે લેવાનું છે પોઝિટિવ સાઇન, એને કન્સિડર કરવાનું છે પોઝિટિવ, અને એન્ટી ક્લોકવાઇઝ જે કપલ છે એને આપણે કન્સિડર કરવાનું છે નેગેટિવ. ઓકે, જે ક્લોકવાઇઝ કપલ છે એમાં આપણે જવાનું છે રાઇટથી લેફ્ટ, એટલે કે ક્લોકવાઇઝ રાઇટથી લેફ્ટ બાજુ જવાનું છે. ઓકે, એટલે કે ક્લોકવાઇઝ ડિરેક્શનમાં જવાનું છે. અને એન્ટી ક્લોકવાઇઝ કપલ એટલે કે જે લેફ્ટ સાઈડ આપેલું છે ત્યાંથી આપણે ક્યાં જવાનું છે? રાઇટ સાઈડ જવાનું છે. ઓકે, તો ક્લોકવાઇઝમાં રાઇટ ટુ લેફ્ટ એન્ડ એન્ટી ક્લોકવાઇઝમાં લેફ્ટ ટુ રાઇટ. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે આર્મ ઓફ કપલ. ધ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ બિટવીન two forces of a couple is called arm of couple. બે બળો આપેલા છે, એ બે બળ વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એને કહેવાય આર્મ ઓફ કપલ. ધ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ બિટવીન ટુ ફોર્સીસ, બે ફોર્સ વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ઓફ અ કપલ, એટલે કે જે કપલમાં જે બે બળો આપેલા છે એ બે બળોનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એને કહેવાય આર્મ ઓફ કપલ. નેક્સ્ટ છે મોમેન્ટ ઓફ કપલ. તો મોમેન્ટ ઓફ કપલ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ આર્મ ઓફ કપલ.